જો મિત્રો છેલ્લે આપણે જે છે એ વર્ણપટ શ્રેણી રેખીય વર્ણપટની ચર્ચા કરી હતી કે નહીં? એમાં આપણે લાઇમન, બામર, પાશ્વન, બ્રેકેટ અને ખંડની વાત કરી હતી. હવે ઘણાને એમ થાય કે સાહેબ હાઇડ્રોજનની અંદર તો એક જ ઇલેક્ટ્રોન હતું, n બરાબર 5 સુધી કેમ વહી ગયા? તમને એક તો ખબર છે કે એ 8 કક્ષા સુધી જમ્પ મારી શકે, ભલે એક જ ઇલેક્ટ્રોન હોય. આવું એવું થયું કે નહીં? એ 8 કક્ષા સુધી જઈએ કે 8 કક્ષામાંથી છેલ્લી કક્ષામાં આવી જાય કે 8મી માંથી ઇલેક્ટ્રોન ગમે એવો એક ઇલેક્ટ્રોન ભલે હોય. રસાયણ વિજ્ઞાનનું એવું આપણે આવે નહીં, પણ આ તો તમને એવો પ્રશ્ન થાય કે કાલે ગયા વખતે કોકને એવો ક્વેશ્ચન જોતો કે સાહેબ તમે વાત કરો છો કે હાઇડ્રોજન છે, હાલો કે શું છે હાઇડ્રોજન, તો કે હાઇડ્રોજનમાં તો એ કે ભાઈ કે એક ઇલેક્ટ્રોન હોય. તો મેં કીધું મારો ભાઈ એક ઇલેક્ટ્રોન ભલે હાઇડ્રોજનમાં હોય, એટલે એને એવો કહેવાનો અર્થ એવો હતો કે સાહેબ એક જ ઇલેક્ટ્રોન હોય તો એ કે કક્ષા તો એક n બરાબર એક કોઈ નો થઈ જાય કે. તો તમે એક આરે કેમ પટ્ટા મારી દીધા કે લાઇમન, બામર, પાશ્વન, બ્રેકેટના અને ફંડના કે 5 સુધી પટ્ટા ક્યાંથી આવી જાય કે? આવો પ્રશ્ન પૂછો. પણ આપણે એવો નિયમ છે કે 8 કક્ષા સુધી તો જઈ શકે છે, એટલે તમારે 8 લેવી પડે. પણ આપણે 5 જ લઈએ છીએ. કેટલી લઈએ? 2, 3, 4 ને 5 સુધી જઈએ. બધે જઈએ કે આ ગમે ત્યાં 8 સુધી જઈએ કે 8 માંથી પેલા માહિતી આવી શકે જાય કે તો આવવાનો જ. બરાબર છે. બધા ડિટેલમાં જાણવું હોય તો આપણે સુનિલભાઈને મળી લેવાનું. આપણે એટલું બધું આવું કઈ આવતું જ નથી, પણ આ તો ખાલી વાત છે ભાઈ. આપણે આવું આવે કઈ 1 થી 8 માં જાય નહીં, તેમાં શેમાં આવે? મેં શું છે રસોઈ હમણાં સુનિલભાઈ આવશે ને તો તમને પૂછી લેવાનું તમારે છૂટી. આપણે હવે રસાયણ બાબુ જવું નથી, આપણે આખું ફિઝિક્સ જ કરવું કે આપણે દાખલા તરફ જઈએ. હવે ક્યાં તરફ જઈએ? તો 12.3 થઈ ગયું હતું ને આપણે 12.3 નો જો એવા કયો થઈ ગયો છો. તો ઉદાહરણ નંબર 12.4 હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ પ્રચલિત ચુંબકીવાદ અનુસાર ગણો. એટલે શું મેળવવાની છે તમારે? આવૃત્તિ. શું મેળવવાનું છે? આવૃત્તિ મેળવવાની છે ને. આવૃત્તિને આપણે શું કહીશું? ન્યુ. શું કહીશું આપણે? ન્યુ. એ કેટલી મેળવવી છે? કેમ મેળવાય? કોની અનુસાર? પેલા શું કીધું છે? પ્રોટોનની આસપાસ. પ્રોટોન ધન વિસ્ફારિત હોય કે નહીં, એની આસપાસ કોણ ભ્રમણ કરે છે? જુઓ વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 423 ઉપર ઉદાહરણ નંબર 12.4 ની વાત કરું છું. તો પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત છે. શું છે? એટલે કેટલી આવૃત્તિનું ઉત્સર્જન કરે. તો તમારે એ સૂત્ર કેવું વાપરશો તમે? એનો વેગ આપ્યો છે? નથી આપ્યો ને? વેગ ક્યાંથી લાવશો? તો આપવો પડે ને. પણ એને એક વસ્તુ કીધી છે. શું કીધું છે? પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ. તમે ઉદાહરણ નંબર 12.3 જુઓ તો દેખાણું બધા 12.3 એમાં જુઓ એનો વેગ કેટલો છે? 2.2 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. એ શું છો? એ કયા ઉદાહરણ પ્રમાણે છે? વિદ્યુત ચુંબકીય વાદ પ્રમાણે છે ને વાતી. તો વેગ કેટલો છે એનો? 2.2 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ હોય. આ તમારે ફિક્સ જ હોય. આ યાદ રાખવું. પછી બીજું શું જોઈએ આપણે? એની ત્રિજ્યા જોવામાં છે. કેટલી છે? 5.3 ગુણ્યા 10⁻11 મીટર. ત્રિજ્યા કેટલી આપેલી છે? રેડિયસ. તો r બરાબર કેટલી છે? 5.3 ગુણ્યા 10⁻11 મીટર. હવે મારે આવૃત્તિ જોઈએ તો આવૃત્તિનું સૂત્ર હવે સીધું થઈ જાય. કયું થઈ જાય? v બરાબર વેગ v બરાબર r ઓમેગા. આવું સૂત્ર ક્યાં ભાઈ? આ સૂત્ર કોનું છે? જયારે વર્તુળાકાર કક્ષા હોય ત્યારે સેકન્ડ સૂત્ર. હા પાડો. ધોરણ નંબર 11 એમાં ઓમેગા એટલે શું કહેવાય? હા કહેવાય કે નહીં? 2πf ની જગ્યાએ આપણે અહીંયા શું મૂકી દઈએ? ન્યુ મૂકશું ને આવૃત્તિ. અને v તો શેષ છે. તો ન્યુ ને કરતા બનાવીએ તો સૂત્ર શું આવે? વેગના છેદમાં 2π
આ જો હવે તો આવૃત્તિ મળી જાય જો તો શોર્ટ એન્ડ સ્વીટ છે કે હવે v એટલે કેટલું આપણી પાસે 2.2 ગુણ્યા 10 ની 6 છેદમાં 2π r કેટલો છે 5.3 ગુણ્યા 10 ની -11 આનો આન્સર શું આવશે જો 0.067 ગુણ્યા 10 ની 6 ઘાત ને -11 ઉપર આવે એટલે 17 ઘાત 17 હર્ટ્ઝ તમને આન્સર માં આપ્યું હે 6.6 થાય દોસ્તી મત કરે તો થઈ જાય ને તમે જો અહીંયા એક કામ કરો કે અહીંયા આ પોઈન્ટ આમ ને આમ ખસરો ને બે વહી ગયા -2 કરવા રાખે કે નહીં તો 6.6 ગુણ્યા 10 ની 15 હર્ટ્ઝ આ તમારે શું આવે આવૃત્તિનો આન્સર હવે જવાબ આવી ગયા દાખલો સમજાઈ ગયો જોઈ લો તો ચાલો ફટાફટ સૂત્ર અહીંયા લખી નાખો એને સૂત્ર નથી આપ્યું છે સીધું એને લખી નાખ્યું કે આવૃત્તિ ન્યુ બરાબર v ના જમા 2π આ તો લખો ના ક્યાંથી આવ્યું વેગ v બરાબર જ્યારે કોઈ પણ કણ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતો હોય તો એના ઝડપ અથવા વેગનું સૂત્ર ઝડપનું સૂત્ર કરી લખવાનું v બરાબર r ઓમેગા એ બેન તું તો અહીંયા જ રહેશો તો કેમ મોડી આવી મિત્રો આપણે ઉદાહરણ નંબર જે છે એ 12.4 હવે 12.5 તો ઉદાહરણ નંબર 12.5 આપણે પેજ નંબર કેટલા જોવા પડશે તો જોઈએ 12.4 જોઈ લીધું ને 12.5 12.5 જે છે એ 424 ઉપર એની રકમ છે પૃથ્વીની આસપાસ 10 કિલોગ્રામનો એક ઉપગ્રહ એટલે સેટેલાઇટ છે કેટલા કિલોગ્રામનો છે એટલે એવું આપ્યું કહેવાય એને હું એમ 10 બરાબર છે કેટલું આપ્યું છે 10 કિલોગ્રામ એની ત્રિજ્યા પણ આપી છે એટલે કક્ષામાં ભ્રમણ કરે છે જો પૃથ્વીની 8000 કિલોમીટર ત્રિજ્યા એટલે આપણે શું કહી દઈએ હા એસે કહીએ સેટેલાઇટ એટલે યસ કેટલું છે 8000 મીટર એસે એકમ છે કિલોમીટર કે મીટર છે તો આપણે એને ફેરવવું પડશે ને 10 ની એટલે 8000 ગુણ્યા 10 ની 3 મીટર જો તમારે અહીંથી જ ફેરવી નાખવાનું એટલે શું થાય તમારે ભૂલાઈ જાય બોહરનો કોણી વેગમાનનો અધિતર્ક હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની જેમ જ ઉપગ્રહને પણ લાગુ પડે છે એમ આપણે ધારવાનું છે પાછળમાં શું ધારવાનું છે કે બોહરનો જે કોણી વેગમાન L બરાબર એને જે પણ 2π થાય કે નહીં એ કોને લાગુ પડે છે આ ગ્રહોને પણ લાગુ પડે એવું તમારે ધારી લેવાનું છે બરાબર છે અને તમારે શું મેળવવાનું છે ક્વોન્ટમ હવે ધરાવતી વર્તુળાકાર કક્ષામાં દર 2 કલાકે એક વખત ભ્રમણ કરે તો એ 2 કલાક એ શું કહેવાય એ સમય કહેવાય પણ એક ભ્રમણ પૂરું કરે એટલે વર્તુળાકાર કક્ષામાં સમય નો આવે શું આવે અહીંયા આવર્તકાળ આવે શું આવે આવર્તકાળ આપણે t કેટલો છે 2 કલાક એટલે 2r થાય એ કલાક એ આપણે એસા એકમ છે તો આપણે એને ફેરવીએ તો શું થશે 2 into 3600 આનો આન્સર શું આવશે 7200 આવશે ને 7200 સેકન્ડ હવે આપણે મેળવવાનું શું છે ક્વોન્ટમ આગળ n થાય હો એ નંબર ક્વોન્ટમ નંબર એટલે શું થાય n આપણે n બરાબર 1 ને 2 ને 3 લઈએ ને એ આ પોતે ક્વોન્ટમ આગળ ખબર પડી ગયો તમને તમારે આ મેળવવાનો કઈ રીતે તમે મેળવશો એનું સૂત્ર છે આપણી પાસે શું સૂત્ર છે L બરાબર કોણી વેગમાન બરાબર NH/2π આ આપણે કીધું છે કે બોહરનો અધિતર્ક તમે ઉપયોગ કરવાનો એને કહી જ દીધું છે એટલે આ ઉપયોગ કરી લીધો આપણે હવે L આપણી પાસે આમાં ક્યાં છે તો આપણે શું કરીશું L નું એક સૂત્ર છે mv r કોઈ એક કામ કરો તો mv r બરાબર NH/2π v છે જાય r છે m છે v નથી પણ v બરાબર શું થાય r ઓમેગા તો m r ઓમેગા ગુણ્યા r બરાબર NH/2π પછી r
r સ્ક્વેર mr સ્ક્વેર ઓમેગા એટલે મૂકી દઈએ કે 2 પાઈ છેદમાં p 2 પાઈ f થાય 2 પાઈ ન્યુ ન્યુ એટલે શું થાય 1 પણ t થાય કે નહીં તમે યાદ છે ને આવૃત્તિ જે છે આવર્તકાળનું શું છે વ્યાજ છે આ યાદ છે આ યાદ હોવું જરૂરી બરાબર શું સૂત્ર આવશે nh upon આવશે હવે n આપણે કરતા બનાવવો પડે ને તો જોગમાં આવશે ms ગ્રહ માટે છે ને સેકન્ડ માટે r કોનો s 2 પાઈ જો આવશે અને આ 2 પાઈ 2 પાઈ 2 પાઈ 2 પાઈ નો સ્ક્વેર છેદમાં p તો શેષ છે 9 છેદમાં મૂલ્યો છે રેડી કે નહીં હવે કિંમતો ખાલી મૂકવાની મૂકીએ કિંમત તો n તેથી n બરાબર ms કેટલું છે 10 કિલોગ્રામ તો 10 મૂકી દઈએ rs તો કેટલો છે 8000 એને ગુણ્યા 10 ની 3 એનો એક આખાનો વર્ગ 2 પાઈ એમ નું એટલે 2 ગુણ્યા 3.14 એનો એક વર્ગ છેદમાં t કેટલો છે 7200 છેદમાં કોણ છે જી f કેટલો છે 6.625 ગુણ્યા 10 ની માઈનસ 24 ગણતરી કરી મને જવાબ 52 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવે ઉપર 6 અને નીચે 34 થાય એટલે 40 થાય ને 40 ઘાત આવે છે ના n આવે છે એટલો નંબર ઓ હા 5.29 ગુણ્યા 10 ની અપૂર્ણાંક આવ્યો ક્વોન્ટમ શક્ય તો છે ને રકમમાં હું જોબ આપી વાત જો અને જોબ માં જવાબ તો ઈ જ આવે પણ આ શક્ય છે મારો પ્રશ્ન એમ છે ખાલી એનો એ નોંધો કે ઉપગ્રહ માટેનો ક્વોન્ટમમાં અત્યંત મોટો છે હકીકતમાં આવા મોટા ક્વોન્ટમ અંકો માટે ક્વોન્ટમીકરણની શરતોના પરિણામો પ્રસિદ્ધ ભૌતિક વિજ્ઞાનથી મળતા પરિણામો જેવા હોય પણ આ શક્ય છે મારો પ્રશ્ન એમ છે અપૂર્ણાંક છે કાઈ નહીં આપણે રાખીશું બરાબર જવાબ તો આવી ગયો ને આપણે બસ પૂરું પણ આ શક્ય થઈ જાય 5 પટો ગઈ જાય તમારે રાઉન્ડ અપ હોવું આ તો શું છે ઉપગ્રહની વાત છે એટલે આપણે એમાં કઈ જોઈએ કાઈ નહીં એક્ઝેક્ટલી પણ જો અહીંયા તમારા પરમાણુ હોત તો એની માટે સીધું લખી નાખે જે શક્ય છે આ ખાલી ઉપગ્રહની આપણે વાત કરી કે આપણે ગોતી કાઈ બીજું આમાં કાઈ છે નવીનતમ 5 પોઈન્ટ 10 ની 45 ને કઈ ઓછું ન કેવા કેટલો હોય તે ક્વોન્ટમ નંબર છે જો 10 ની 45 એટલે કેટલું થાય એકમ દશે ગણો તો ગણી એકાશ ગણેશ નું લેખી આપણે કેલ્સી લીધા લોકો એના કોણ કેલ્સી કોની પાસે છે કેમ કેલ્સી લઈને આવવાનું હવે પછી હાલો ફટાફટ પૂરું કરી નાખો કોઈને પ્રશ્ન હોય તો પૂછી પછી આપણે સ્વાધ્યાય તરફ જઈએ તમારે એક્ઝામ લેવા વાળી છે ફાઇનલ થઈ ગયેલું છે તમે આમ એમ ન રહેતા કે હજી એક્ઝામ નહીં લેવા હજી ઘણાના મનમાં એવું છે કાઢી નાખજો એક્ઝામ લેવાશે સરકાર કહી દીધું છે ને જીના ફોર્મે શરૂ થઈ ગયા બરાબર નીટ ના થશે જી પછી નીટ ના થાય પેલા જીના શરૂ થાય પછી કોના થાય નીટ ટેક્સ્ટ બુક માં કારણ એ કે કેમ નું કીધું રબર માટે આપણે સૂત્ર કલે એવું લખી રાખો પછી તો તમને આવડી જાય મુક્તા કેમ
લાસ્ટ સૂત્ર છે તમને અહીંયા સુધી ખાલી ખબર પડી લો કે અહીંથી એટલું ખાલી લખી નાખો ને તો બસ પછી તો તમને આવડી જાય પછી તો ખાલી કિંમતો મૂકવાની છે. આવું હોય ને એ બધું સીધું ચોપડીમાં જ લખી દેખાય એટલે તમારે છે ને બુક તો ગમે ત્યારે એ તમે નાખી દેવાના ભરાય છે એટલે ચોપડીમાં નાખશો તમે કોઈ દી ચોપડી રાખશો શેક સુધી એટલે ચોપડીમાં રહે આવું બધું નાના નાનું વસ્તુ હોય ને બધું ચોપડીમાં લખી નાખાય પાઠ્યપુસ્તકમાં તમારે શું થાય પછી ગમે ત્યારે કામમાં આવે પાછું પછી ત્યારે ગોતવા જવું પડશે કોકની પાસે. ચલો આગળનો દાખલો સ્વાધ્યાય તરફ જઈએ આપણે. ક્યાં જઈએ? પેલો દાખલો તમારે કાઢ નાખ્યો છે. બીજો તે ત્રીજો તો વર્ણપટ રેખાઓની પાછળ રેખા પાર્શ્વન છે હે હા છે ભાઈ એ કરવાનું હો ભાઈ સોરી મિસ્ટેક. 12 હિડબર્ગના સૂત્રનો ઉપયોગ કરી હિડબર્ગનું સૂત્ર કયું? SC upon એટલે કે આપણે h ન્યુ if આ h ન્યુ if બરાબર હું આવ્યું છું આપણી પાસે માઈનસ કે પ્લસ me રેઝ ટુ 4 છેદમાં 8 હા એપ્સિલોન 0 સ્ક્વેર h સ્ક્વેર અને કૌંસમાં 1 upon ni સ્ક્વેર માઈનસ nf સ્ક્વેર. એટલે હાલ આપણે શું લખ્યું હતું ઓલામાં ni એવું હતું કે nf જ હતું એમ લખ્યું તો અહીંયા nf માઈનસ ni સ્ક્વેર હાલ અહીંયા તમે સીધું r મૂકી શકો એમાં કઈ બહુ છે નહીં અઘરું પણ આપણે નથી મૂકતા આપણે અહીંયા શું કરવાનું છે રજૂ વર્ણપટની લાયમન શ્રેણીની પ્રથમ 4 વર્ણપટ ઓહો કેટલા 4 એટલે શું થાય 4 રેખા સુધી વાળું લાયમન ની તો લાયમન માટે અહીંયા શું મૂકવાનું 5 સુધી જવાનું ક્યાં સુધી જવાનું ક્યાંથી 5 સુધી જવાનું 2 3 4 5 થઈ ગઈ ને હવે 1 થી 5 સુધી જવાનું 4 વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈઓની ગણતરી કરવાની છે. તરંગ લંબાઈ મેળવવા માટે અહીંયા તો તમારે પાસે શું છે આવૃત્તિ છે ને તરંગ લંબાઈ ફેરવવા માટે શું કરવું પડશે h upon આને શું કહેવાય આવૃત્તિને લેમ્બડા આમ કહેવાય કે નહીં તો તમારા પાસે સૂત્ર હતું જ શું હતું c બરાબર લેમ્બડા ન્યુ બરાબર કે નહીં એમાંથી આપણે લેમ્બડા જોતો છે તો ન્યુ અહીંયા આપણી પાસે છે તો શું કરવું પડે ન્યુ ને કરતા બનાવીએ તો c બાય લેમ્બડા મૂકી દઈએ c બાય લેમ્બડા અહીંયા આ એક છે તો આપણે આ એક રાખશું આપણને કઈ વાંધો છે me રેઝ ટુ 4 ડિવાઇડ બાય 8 એપ્સિલોન 0 સ્ક્વેર h સ્ક્વેર છે તો કોની માટે હાઇડ્રોજન માટે ઇલેક્ટ્રોન ની જ વાત છે કે નહીં આની કિંમત તો આપણને એમ નમે મળી જાય ને હવે આ બે ને છેદમાં જવા દો જવા દઈએ એટલે c અહીંયા આવી જાય અહીંથી h ઘન કે નહીં અને અહીંયા શું વધે આ 1 upon થઈ જાય ને અહીંયા શું વધે 1 upon nf સ્ક્વેર માઈનસ 1 upon લેમ્બડા આપણે પેલા માટે વાત કરી એટલે એમ પેલા એક કામ કરો આની કિંમત મેળવી નાખવાનું me રેઝ ટુ 4 8 એપ્સિલોન 0 સ્ક્વેર h ઘનની કિંમત મેળવી નાખો પેલા એટલે અહીંયા તમારે સીધું આવશે કે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ eV હો એને જૂલમાં ફેરવવું પડશે ફેરવું ભાગ્યા કરશો કે ગુણ્યા કરશો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 જૂલ થાય ગુણ્યા 21 ગુણ્યા 21.76
ગુણ્યા 10 - 19 1 nf સ્ક્વેર માઇનસ અહીંયા લાયમન ની હવે વાત કરવાની છે કોની હવે અહીં લખીએ આપણે લાયમન માટે એટલે લાયમન શ્રેણી માટે શું કરી શકાય તો f બરાબર આપણે શું લઈશું એટલે કે nf બરાબર શું લઈશું આપણે 1 અને ni બરાબર 2 3 4 5 6 આપણે 5 ની જવાનું 4 છે તો કે આપણે કેટલા સુધી જોવાની છે 4 રેખા સુધી આપણે 4 જ લઈશું રેડી તો જો તો લેમ્બડા કેટલો મળે હાલો પહેલા એક માટે ગણતરી કરો તમને આ શોર્ટમાં બતાવ્યું છે શોર્ટકટમાં જ અને આખી ગણતરી એક ગણતરી નહીં આવી પૂરી કે હવે મૂકી દો કિંમત થઈ ગઈ એટલું નહીં તો તમે જો ને મેં આ 9 પોઈન્ટ તમે જો 13.6 આય સીધું આવે છે એમ જવાબ તમે ગણતરી ન કરી એમને તમે કીધું બોલો હું અહીંયા ક્યારનું મંજૂર ગણતરી તમે કરી છે ભાઈ એ ગણતરી કરો પણ આ લેમ્બડાની ઉપર HC આવે તો HC ની કિંમત અમારે ગુણવી તો પડે ને તો કોઈ નથી તો હાથો તો ઓય એમ ગુણાકાર કરવો પડશે તો હાથો તો ગુણાકાર કરીને જો HC ની કિંમત તો આપી 21.76 ચલો ઉપર ઉભા રહો આપણે પહેલે છે પપ્પાએ બધું કર્યું એ મને એમાં કઈ તમે કઈ ક્રોસ વગાડે એમાં જોઈ જરા આપો એમ એટલે હું બધું પહેલેથી ગણતરી કરાવી દઉં કે m e4 છેદમાં 1 એપ્સિલોન 0 સ્ક્વેર h ઘન અને c છે m એટલે કે 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 e એટલે કે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ની 4 છેદમાં 8 નો m નમ આ 8.854 into 10⁻⁻12 નો વર્ગ h એટલે કે 6.725 ગુણ્યા 10 ની માઈનસ 35 અને એનો ઘન અને c એટલે કે 3 ગુણ્યા 10 ની 8 તમે લોચો કરી દીધો ભાઈ આનો
તો ભલે ને આમાં અલગ છે. ના એ ઓલો પેલો બનેલો હતો ને ઈ અલગ હતો. આપણે સીધો શું ને જોબ આ એસઆઈ કમ્પસ એવો સીધો હા કેટલો એવો 0.091 10 ગુણ્યા આ રીત બધી ઘણા બધા દર યાદ કરતા જો તો 1 2 3 4 એટલે 10 ની 7 ને 4 11 યાદ આવે ને પહેલા ગણવાની છે. 11 જ આવતી હોય રીત બધી ઘણા છે કે 10 ની 11 જ ન આવે ઈ તો આવડાને કેમ ખોટું મૂક્યું આને કેમ એ હમણાં કહું પણ બદલાયો અહીં તમારે આવશે 1.091 ગુણ્યા 10 ની 11 હવે જો તો આન્સર આવે અહીંયા સૂત્રમાં કઈ મિસ્ટેક ન કરી ને તમે આ વખતે મને ગોટે ચડાવ્યો ઈ એનું જે હોય આપણું કરો ટેક્સ્ટ બુક પ્રમાણે આપણો જો એવો એ મુકાઈ કિંમત આની કિંમત તો મૂકો બસ મારે બીજું કાંઈ નથી જોબ આવશે આપણે 700 1 મૂકો અને 1/2 સ્ક્વેર મૂકો એટલે 4 4 - 1 એટલે 3 3/4 ભાગી નાખો તો શું લેમડા બનાવવા માટે ઉકરો વેસ્ટ કરી નાખો 4 ના છેદમાં 3 ને આ બધું છે ભાવ જાવ 1 upon અહીંયા આવશે આ એટલે કે આપણી પાસે આ એવો બગડો એટલે કે લેમ્ડા 21 બરાબર 1.09 into 10 આપણે સાચું છે બહુ વધોમાં આગળ 1 upon 1 minus 1 upon 4 આવશે 4 minus 1 divided by 4 એટલે 4/3 તો લેમ્ડા 1 2 આપણે થઈ ગયું આખું હાલો હમણાં કહો એટલે 4/3 આવશે આવડો ઊંધું કરો છો વેસ્ટ કરી નાખો અને આ છેદમાં આવી જાય કે નહીં ક્યુ 1.091 into 10 raised to 11 જો હવે જુઓ તો 1.22 ગુણ્યા 10 ની -11 ને -11 બેટા જો ભાવે છે બસ આઈ ગયો 1.22 બચી ગયો ભાઈ -11 આવે છે એલા એ ઉભેરો અહીં ઘાત જ કરી આમ જો આ 1.091 ગુણ્યા 10 ની 7 થાય ને અહીંયા 7 જ આવશે અહીંયા 7 આવશે અહીંયા 7 આવશે અહીંયા -7 આવશે હવે હું અહીં 1 2 2 3 કરું 1 2 2 3 .2 થાય ને ગુણ્યા 10 ની -10 થઈ ગઈ મીટર અને શું કહેવાય એંગસ્ટ્રોમ કહેવાય 1 2 2 3 .2 એંગસ્ટ્રોમ આ જવાબ છે જોવો તો 12 હાલે થોડુંક આગળ પાછું હાલે બસ એ અવાજ નહીં રેડી છે આપણો આન્સર આવી જ ગયો આ આન્સર આવી જ ગયો કેમ કે તમે 1.03 લેવો ને એક્ઝેક્ટ આન્સર આવશે જો કરો 1.03 વડે ભાગો
4 ભાગ્યા 3 ભાગ્યા 1.03 કરો ખાલી હું જો કહું છું એ આપણે રીત બગસરાનું મૂલ્ય 1.097 છે કે 1.97 છે ને પ્લાનો જો શું આવે 1.03 નો મોટો સ્લાઇડ જીરા જો એ વડી જો તો 12 અહીં 1.097 કરો તો કવરાઈ દો મને તો બદલાઈ કોણ જો બતાવ્યો તો આપણા 32 વાળો 1.22 તો એલા ભાઈ તમે એલા ભાઈ ઘરું કેલ્સી વાપરતા ન આવડતું તો બંધ કરી દેજો બે આવે તો 12 22 આવે ને પોઈન્ટ બીજી ન લેવું કઈ 12 22 બસ આ જવાબ તમારો પૂરું થઈ ગયો 18 ની બદલે 22 હાલ 18 19 બે સારા ઘણા ઘટે એનો કઈ વાંધો હવે 1 2 એવું ને 2 1 એવું સોરી હવે હું ગોતવાનું 3 1 ગોતો 3 1 સોરી 3 1 તો હવે તમારે 3 1 માટે શું કરશો તમે 1 તો એમ નો એમ રહે ને એટલે એ ભાઈ 1 લેવાનું નહીં હું લેવાનું 3 તો 1 upon લેમ્બડા 3 1 બરાબર ગાંડો કરી દેવો તો મને 1.091 ગુણ્યા 10 ની 7 રેડી અહીંયા 1 upon 1 જ આવશે સ્ક્વેર માઈનસ 1 upon 3 સ્ક્વેર એટલે 9 આનો જો લાવો એંગસ્ટ્રોમ લેમ્બડા 3 2 ને કરતા 3 1 ને કરતા બનાવી લાવી છે